ચાલુ ને સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 20 જૂન ને આજે 2000. કંઈ વાંસ મારે છે બહુ ખરાબ. કંઈ બહુ ખરાબ વાંસ મારે છે. ચાલો, તારીખ આજે 20 જૂન 2026. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. તત્વ સમન્વયાત એ સૂત્ર જે છે એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે મીમાંસકો જે વિધિવાદી છે અને એ લોકો એવું માને છે કે ભાઈ વિધિએ કરીને મોક્ષ છે, એનું આપણે ખંડન જોયું. પછી આવે છે અત્યારે વાક્યાર્થ જ્ઞાન. એટલે ભાઈ વાક્યાર્થ જ્ઞાને કરીને મોક્ષ થાય છે એવું પણ કહેવાવાળા છે. તો એના ખંડનમાં આવ્યું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ થતો નથી. હવે ઘણા એવું પણ કહે છે કે ભાઈ ધ્યાન થાય તો મોક્ષ થાય. ભાઈ એનું પણ વચ્ચે કેવી રીતે એને લેવાનું છે. તો ગઈકાલે આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ કેવલ વાક્યાર્થ જ્ઞાનથી એમ કહે કે જે બંધની નિવૃત્તિ સંભવતી નથી. કારણ કે એ તો એમ કે તમને જ્ઞાન થઈ જાય પ્રત્યક્ષ તો જ એ થાય. અપ્રત્યક્ષ જ્ઞાનથી પણ બંધની નિવૃત્તિ નહીં થતી. અપ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? કોઈએ કહ્યું હોય તે, એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ એનાથી તમારા બંધની નિવૃત્તિ નહીં થતી. દાખલા તરીકે કોઈ તમને એવું કહે કે આ સાપ નથી, પણ તમને પેલો જ્યાં સુધી ડાઉટ હોય કે સાપ નથી પણ તમને ડાઉટ જાય ત્યાં સુધી તમારા અજ્ઞાનની નિવૃત્તિ ના થાય. પણ તમે જ્યારે પ્રત્યક્ષે ખાતરી કરો ત્યારે જ તમને અજ્ઞાનની નિવૃત્તિ થાય. એ આપણે ગઈકાલે જોયું. એને કે નહીં સત્સંગમાં બેઠા છે પછી વાત કરશે. એટલે ગઈકાલે આપણે જોયું કે ભાઈ તેથી વાક્ય અપરોક્ષ ઉત્પન્ન કરે એ સંભવતું નથી. એટલે વાક્યાર્થ જ્ઞાનથી એમ કહે કે સીધું પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય એ વાત માનવામાં આવતી નથી. પ્રત્યક્ષ જ્ઞાન આખો વિષય જ અલગ છે. કાલે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 11મા અધ્યાયમાં 18મો શ્લોક બહુ સરસ એમાં એક વાત આવી કે તમે વેદ ભણો અને વેદ ભણ્યા પછી પણ જો તમને બ્રહ્મ સાક્ષાત્કાર ન થાય તો એ તમારું વેદ ભણેલું જે છે તે ફક્ત ને ફક્ત પરિશ્રમ છે. તમે ધન કમાઓ અને તમે એ ધન શુદ્ધિ માટે કોઈ સુપાત્રને દાન ન કરો તો એ વ્યર્થ તમારો ધન કમાવા પાછળનો પરિશ્રમ છે. સમજો. એવી 2-4 બાબત હતી, પણ એમાં પહેલું ઉદાહરણ એમણે આ આપેલી હતી. પહેલી વાત આ હતી કે તમે વેદ ભણ્યા, વેદ તાત્પર્યને જાણ્યું તમે, પણ જો તમે એના ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહ્યું ઉદ્ધવજીને, અને જો એના બદલામાં એટલે એના ફળ રૂપે તમને બ્રહ્મ સાક્ષાત્કાર ન થયો તો એ ફક્ત તમારો પરિશ્રમ જ થયો. એટલે મહેનત કરી તમે ખાલી. હે એની એ પણ નહીં થાય. હા 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 એ તો પણ એમાં પણ એટલે બંને જગ્યા પર બંને મહેનત તો કરવાની જ છે એમ. એટલે ઉપાસના બંને માટે જરૂરી છે. એટલે એનો મતલબ એમાં એવો કયો કે તમે વેદાંત ભણ્યા કે તમે આચાર્ય થઈ ગયા, પણ તમે જો ભક્તિ નહીં કરી, ઉપાસના નહીં કરીને તમને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થયો તો પેલો તમારો ફક્ત વૃથા પરિશ્રમ જ થયો. એ જ અહીંયા વાત કરે છે કે એ વાક્યાર્થ જ્ઞાન જે છે એનાથી શું કહ્યું કે ભાઈ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે સંભવતું નથી. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ જ્ઞાન એમ. તો પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું તો લોયાના 7મામાં કહ્યું તે અનુભવ સિદ્ધ જ્ઞાન. બસ એ ઇન્દ્રિય એ જે કહ્યું એ બ્રહ્મ સાક્ષાત્કાર એ નહીં થયો ત્યાં સુધી ગમે એટલું ભણેલો હોય એ પણ પરિશ્રમ છે. પૈસામાં પણ એવું કહ્યું કે રૂપિયા તો બહુ કમાયા પણ એ સુપાત્રને દાન ન કર્યું તે કંઈ કામનું નથી. એ જ પછી એ જ એકાદશ સ્કંદના 11મા અધ્યાયમાં બીજી એક વાત પણ બહુ સરસ આવી
કે જીવન મુક્ત કોને કહ્યો? તો જીવન મુક્ત એ કહ્યો કે જેને ગુણ વર્તે છે. અહીંયા તમે દેહધારી થાઓ એટલે તમને સત્વરજ અને તમે 3 ગુણ તો વર્તવાના, પણ એ ગુણ સંબંધી જે ક્રિયા છે એ જે કરતો નથી અને પોતે ગુણોને નિયંત્રણમાં રાખે છે અને પોતે આત્મરૂપ થઈને મહારાજે જે કહ્યું એ પ્રમાણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ કહીને ભગવાનની ભક્તિને વિશે લાગેલો છે, તે જીવન મુક્ત છે. એટલે જીવન મુક્તની થિયરી ટોટલી કમ્પ્લીટલી રોંગ છે એવું નથી. કોઈ વ્યક્તિ જીવન મુક્ત હોઈ શકે છે. હવે આમાં બાજુ શું છે ખબર? આપણે એ પરિસ્થિતિમાં એ સ્થિતિમાં પહોંચ્યા નથી ને, આપણે દેહ ભેળા કે ગુણ ભેળા ભરીને ક્રિયા કરીએ છીએ ને, એટલે આપણે એ જગ્યા પરથી એ વાત ના કહી શકીએ. જનક રાજા જે હતા ને એમણે જે કહ્યું ને, પેલી સુલભા નામે આવેલી, એને કહ્યું કે તું મારા મનને આકર્ષિત કરવાનું એમ કહી કે અત્યારે કારણ બની રહેલી છે, પણ હું મારા ગુરુ જે પંચિક ઋષિ છે એની પાસે બંને વિદ્યા શીખેલો છું, એટલે મારા અડધા શરીરને તરવારે કરીને કાપે ને અડધા શરીર ઉપર ચંદન ચર્ચે તે મારા માટે સમાન છે. એ વાત શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના એકાદશ અધ્યાયમાં ગઈકાલે જ મેં વાંચી કે જીવન મુક્તની થિયરી કમ્પ્લીટ રોંગ નથી. તમને ગુણ વર્તવાના જ છે. આ લોકને વિશે આવી આમ એટલે ત્યાં નિર્ગુણ ભક્ત મહારાજે કીધા ને, નિર્ગુણ ભક્ત કીધા આત્મનિવેદી ભક્ત. પરમાત્મા નિર્ગુણ છે, એની સેવાએ કરી. હા, એની ક્રિયા રીતે કીધા તો એમ નિર્ગુણ કીધા. એની ક્રિયા નિર્ગુણ છે, પોતે નિર્ગુણ નહીં થાય. એની ક્રિયા નિર્ગુણ થાય. પોતે નિર્ગુણ કેવી રીતે થાય? આ રીતે પોતે નિર્ગુણ નહીં થાય, પણ પોતે જે ગુણ વર્તે છે ને એ ગુણના તાબામાં પોતે નથી આવવાનું, પણ એ ગુણને પોતે સંયમિત કરવાના. એમ દાખલા તરીકે ઉપવાસને વિશે તમને દીવા નિદ્રા આવી. આમ તો દીવા નિદ્રા જે છે બરાબર, દીન સ્વાપ જે છે તે બધા માટે વર્જ્ય છે. ઉપવાસને દિવસે તમને વધારે નિદ્રા આવી અને તમે સૂઈ ગયા સમજો, તો એ તમે તમારા ગુણો પર નિયંત્રણ નથી. પણ તમે ન સૂઈ ગયા તો એ તમે તમારા ગુણો પર નિયમન મેળવી લીધું. એમ આ રીતે વાત છે. દાખલા તરીકે તમને ગુસ્સાનું કારણ બન્યું, કોઈ બહુ આડો ચાલે જ અને તમે તો પણ ગુસ્સે ન થયા, તો સમજો તમે તમારા ગુણને કંટ્રોલ કર્યો, સંયમિત થયા તમે. પણ તમે ગુસ્સાના કારણ વગર પણ જો ગુસ્સે થઈ જાઓ તો બી દિલ્હી બહુ દૂર છે. એટલે હું હમણાં આ વિષય પર વધારે થોડોક ફોકસ કરું છું. રામચંદ્રજી ડોંગરે જે કહેતા હતા તે, પછી ભાગવતજી જે કહે તે પ્રેક્ટિકલ અનુભવ સિદ્ધ જ્ઞાન જે છે ને એની ઉપર. વાક્યાર્થ જ્ઞાન તો છે જ. વાક્યાર્થ જ્ઞાન મેળવવું, ડોંગરે મહારાજ પણ કહે કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન મેળવવું કે ભાઈ તમારે શાસ્ત્રોમાંથી કંઈ શીખી જવું એ કંઈ બહુ મોટી બાબત નથી એમ કે, એ તો તમે કરી શકો છો. પણ એને પચાવીને તમે એનું આચરણ કરો અને જ્ઞાનના આચરણ રૂપે તમને જ્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, તમારા સ્વરૂપનું જ્ઞાન થાય અને એ પછી તમે ભક્તિમાં મંડી પડો, તમને જગત પ્રત્યે વૈરાગ્ય થઈ જાય ને તમે ભક્તિમાં મંડી પડો, તો એ તમારા જ્ઞાનનું તમને પાચન થયેલું છે એવું કહેવાય. બાકી તમે જ્ઞાનની ફક્ત ને ફક્ત ચર્ચા વિચારના જ કર્યા કરો અને તમારાથી ભગવાનને વિશે ભક્તિ થતી નથી, તો હજુ એ જ્ઞાન તમારું ફક્ત કહેવા પૂરતું મર્યાદિત છે, એનું આચરણ નહીં થયું. એટલે એ ફક્ત તમારો પરિશ્રમ છે. ભક્તિમાં એ જ્યારે કન્વર્ટ થાય ત્યારે એ તમારું મેળવેલું જ્ઞાન તમને કામમાં આવ્યું. ભાગવતજીમાં એ બંને વાત બહુ સરસ લખેલી છે. બંને એકાદશ સ્કંદના એકાદશમાં અધ્યાયમાં જ છે. બરાબર, ચલો હવે આજે આગળ આપણે જોઈએ. વળી ધ્યાન એ વાક્યાર્થ જ્ઞાનનું સાધન છે એમ કહેવું પણ ઠીક નથી. બરાબર, કારણ કે અન્ય આશ્રય દોષ આવે છે. હવે એમાં શું કહે તે સાંભળો. ધ્યાન વિધિવાદીને જ્ઞાનને અંતે ધ્યાનના સ્વીકારથી સંતોષ નથી. જે ધ્યાન વિધિવાદી જે લોકો જે છે કે ધ્યાનનો વિધિ કરે અને પછી એને બ્રહ્મ સાક્ષાત્કાર થાય, એ લોકો જ્ઞાન જે તમને થયું, વાક્યાર્થ જ્ઞાન થયું અને એને અંતે તમે એમ કહી કે ધ્યાનનો સ્વીકાર કરો, પછી તમે ધ્યાન કરો એટલે તમને બ્રહ્મ સાક્ષાત્કાર થાય, એ વાતથી ધ્યાન વિધિવાદીને સંતોષ નથી. એ લોકો એવું નથી માનતા. ટૂંકમાં એનો આગ્રહ એવો છે કે કોનો? આ ધ્યાન વિધિવાદીઓનો. ધ્યાન એ વાક્યાર્થ જ્ઞાનનું સાધન નથી કે ભાઈ પેલામાંથી વાક્યાર્થ જ્ઞાન થયું પછી એના સાધન રૂપે તમે ધ્યાન કરો તમને બ્રહ્મ સાક્ષાત્કાર થાય, એવું નથી. સમજો શું છે? પણ વાક્યાર્થ જ્ઞાન અને મોક્ષની વચમાં ધ્યાન છે. માને તો એવું જ છે પણ એ લોકો આવું કહે છે. શું? પણ વાક્યાર્થ જ્ઞાન અને મોક્ષની વચમાં ધ્યાન છે, અર્થાત વાક્યાર્થ જ્ઞાન પછી ધ્યાનનો વિધિ આચરવાનો છે. બરાબર, એટલે એને એ લોકો એના સાધન તરીકે નહીં માનતા પણ એના આચરણ તરીકે માને છે કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન જે છે એને મેળવવા માટે તમારે ધ્યાન કરવું પડે, એવું નથી કે એનું સાધન છે. પણ એ એનો વિધિ છે કે વાક્યાર્થ જ્ઞાન તમને થયું કે ભાઈ આ બ્રહ્મ છે ને આ તમે આત્મા છો, તો તમારે કરવાનું શું?
તો ભાઈ એ ભગવાનનું ધ્યાન કરવાનું. તો એ ભગવાનનું ધ્યાન કરો તો તમને ભગવત સાક્ષાત્કાર થાય. બરાબર, આવું એ લોકોનું માનવું છે. અને તેથી અન્ય દોષ પ્રાપ્ત થતો નથી. એટલે તેથી એવો અન્ય દોષ પ્રાપ્ત થતો નથી. કેમ? આ બાજુથી તમને વાક્યાર્થ જ્ઞાન શાસ્ત્રોમાંથી થયું કે તમે સાંભળ્યું, એ પછી તમારે ધ્યાન તો કરવાનું છે. એટલે તમે ભગવાનનું ધ્યાન કર્યું ને પછી તમારો મોક્ષ થયો. તેમાં અન્ય દોષ કાંઈ હોય તો સીધી લાઈન ચાલે છે ને. એટલે ધ્યાન વિધિવાદીઓ આવું માને છે. બરાબર, એનો વિરોધ કરે છે તે આવું કહે છે કે અન્ય દોષ આવે છે. હવે તમને સમજ પડી ગઈ? એટલે આ આવું કહ્યું છે. ચાલો, વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એના વિષયનું ધ્યાન બને, અને ધ્યાન બને ત્યારે વાક્યાર્થ જ્ઞાન ઉપજે. એટલે અન્ય દોષ થયો. સમજો કેવી રીતે વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન થયું. ભાઈ આમાં શાસ્ત્રમાંથી કહ્યું કે આ આત્મા છે, આ પરમાત્મા છે. એટલે વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે એના વિષયનું ધ્યાન બને. એટલે હવે એના વિષય કોણ છે? તો બ્રહ્મ છે. એના વિષયનું ધ્યાન બન્યું, અને એ ધ્યાન થાય ત્યારે વાક્યાર્થ જ્ઞાન ઉપજે. એ લોકો એવું કહે છે કે એ ધ્યાન થયું કોનું? એ બ્રહ્મનું. ત્યારે વાક્યાર્થ જ્ઞાન ઉપજે. કહ્યું કે ભાઈ આ આત્મા છે ને આ પરમાત્મા છે, એ બાજુ દેખાય એમ. એટલે કહેવાનો મતલબ બંનેને એકબીજાનો અન્ય દોષ થઈ ગયો ને, આશ્રય દોષ. ચાલો, આ દોષમાંથી કદાચ એમ રસ્તો કાઢવામાં આવે કે ધ્યાન અને વાક્યાર્થ જ્ઞાન એ બંને વિષય, એ બેના વિષય જુદા છે. આવી ગયું? શું રસ્તો કાઢે છે? ધ્યાન અને વાક્યાર્થ જ્ઞાન એ બેના વિષય જુદા છે, અને તેથી અન્ય દોષ પ્રાપ્ત થતો નથી. પણ એમ હોય તો ધ્યાન એ વાક્યાર્થ જ્ઞાનનું સાધન ન બને. તમે એમ કહો કે ધ્યાન અને એમ કહી કે વાક્યાર્થ જ્ઞાન એ બેના વિષય જુદા છે, એટલે બંને અલગ અલગ વિષય, બેના વિષય જુદા છે, તો પછી પેલા એનું સાધન બને નહીં. કારણ કે આમ તો ટેકનિકલી તમે જોવા જાઓ તો આ બાજુ તમને શાસ્ત્રોનું જ્ઞાન થયું, વાક્યાર્થ જ્ઞાન થયું, પછી તમારે ભગવાનને ભજવાના છે કે એનું ધ્યાન કરવાનું છે, તો ધ્યાન તો સાધન રૂપે જ થયું ને. આમ તો સાધન રૂપે જ થાય જ ને. તમે જે ભક્તિ કરો છો, 9 પ્રકારની ભક્તિ જે કહી તે આપણી સાધન રૂપે જ કહી. તેમાં મનન જે કરવાનું છે તો ભગવાનનું મનન કરો તો સાધન જ થયું ને. એમાં મનનમાં જ ધ્યાન બી આવે છે ને, બીજું તો શું આવે ધ્યાનમાં? બીજું તમે શું કરો છો? બરાબર, ચાલો. પણ એમ હોય તો ધ્યાન એ વાક્યાર્થ જ્ઞાનનું સાધન ન બને. એક વિષયનું ધ્યાન એ બીજા વિષયના જ્ઞાન તરફ માણસને વાળતું નથી. બરાબર છે? એક વિષયનું ધ્યાન કરો તમે, એ બીજા વિષયના જ્ઞાન તરફ માણસને વાળતું નથી. તમે ધ્યાન કરો અત્યારે તમારા ઘરનું, ભાઈ તમારા ઘરમાં કે તમારા ધંધાનું, દુકાનનું ધ્યાન કરો કે અત્યારે ધંધામાં શું ચાલતું હશે, તો એ વિષયનું તમે ધ્યાન કરો તો એનાથી તમને આ વિષયનું જ્ઞાન નહીં થવાનું. કારણ કે આ વિષય અલગ છે. સમજ પડે છે? હવે તમે સમજો કે તમે અત્યારે આ વિષયનું ધ્યાન કરી રહ્યા છો. બહુ ફ્રેન્કલી જ વાત, અત્યારે આ ચાલે તો આનું ધ્યાન કરું તો એનાથી તમારા ઘરના પ્રોબ્લેમ કે દુકાનના પ્રોબ્લેમ સોલ્વ નહીં થવાના. લોકો અહીંયા મંદિર આવીને બધું મિસમેચ કરે છે ને કે ભગવાન મારી સામે જોતા નથી, ભજન કરું તો પણ આમ તેમ. અરે ભાઈ, આને ને એને લાગતું ઓળખતું જ નથી કંઈ. દેર ઇઝ નો કનેક્ટિવિટી. એને ને એને કંઈ લાગતું ઓળખતું જ નથી, એની કોઈ કનેક્ટિવિટી જ નથી. જો એને લાગતું ઓળખતું હોય આટલું બધું, તો ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જાતે યુદ્ધ કરવા શું કામ જાય? અર્જુનને એમ કેમ કહે કે ભાઈ ચાલ હથિયાર ઉઠાવ, તારે લડવાનું છે. પાંડવોને એમ કેમ કહે કે ચાલો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. અરે યુદ્ધ માટેની રાત્રે જાગીને આટલી બધી નીતિઓ કેમ બનાવે? એ તો એમ કે શાંતિમાં ભજન કર્યા કર, નહીં ખૂણામાં બેઠો હું બેઠેલો જ છું ને. પણ ભગવાને એવો સંદેશો તો આપ્યો નહીં ગીતામાં. એને ગીતામાં શું કહ્યું? તારું કર્મ તો તારે જ કરવાનું છે. ભગવાને એને શું કહ્યું? આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું, બટ આઈ વિલ નોટ ફાઇટ ફોર યુ. હું તારા માટે લડવાનો નથી. અને એવું પણ નથી કે ભગવાન પોતે યુદ્ધ ન કરતા હતા. ભગવાને કેટલા બધા યુદ્ધ કરેલા છે પોતાના. અને મહાભારત કરતાં મોટા 24 સૈન્ય આવી ગયા. એમાં ભગવાને ને બલરામજીએ ઘણા બધા યુદ્ધ કર્યા છે. પણ અર્જુન માટે ભગવાને યુદ્ધ ન કર્યું. કેમ? એ તારું યુદ્ધ છે ભાઈ, તારા ભાઈનું યુદ્ધ છે, તારે જ કરવાનું છે. હવે અર્જુન કે હું તમારો આટલો મોટો ભક્ત ને યાર, તમે મારા માટે યુદ્ધ કરવા તૈયાર નથી, તો ખોટો સંદેશો જગતને જતે ને. લોકો બધા મંદિરે બેસી રહી, કામ ધંધો કરે જ નહીં, અને પછી કહે કે ભાઈ ભગવાન મારા ઘરે જમાડવા આવશે. આઈડિયા આવે જ તમને? કહેવાનો મતલબ શું છે એ તમે સમજો. ભગવાન તમને તમારા વ્યવહારમાં જો તમે ભજન સત્સંગ કરતા હો તો થોડો ઘણો સપોર્ટ કે તમને મદદ કરે. સુડીનું દુઃખ કાંટેથી ખારે કે ભાઈ તમારા ભાગ્યમાં કદાચ પેલું રામપાત્ર આવવાનું હોય તો એ નહીં આવે, એ બધું ભગવાને માંગી લીધું છે. ચાલો ભાઈ, એટલી તમને વ્યવસ્થા ભગવાન કરી આપે. પણ પછી તમે એમ કહો કે હું તો ધંધે જ નહીં જાઉં અને ઘરમાં બેઠો ભજન જ કર્યા કરું, તો પછી મારું ભગવાન કરી નાખશે, તો એ સાધન અવસ્થામાં ભગવાન કંઈ નહીં કરવાના.
હા, પછી તમે સાધ્ય અવસ્થામાં આવી ગયા, તમે બેસો ને તમે સત્યકામ સત્ય સંકલ્પ થઈ ગયા, તમારા સાધનોનો અંત આવી ગયો, તો પછી તમારા માટે દુનિયા બહુ સરળ થઈ ગઈ, કારણ કે પછી તો તમે સત્યકામ સત્ય સંકલ્પ થઈ ગયા. પણ એ સ્થિતિ થઈ નથી ત્યાં સુધી તો જય સ્વામિનારાયણ. એટલે લોકો જે ગીતાજીમાંથી સાધુ નહીં બને કોઈ. ગીતાજી પલાયનવાદ નહીં શીખવાડતી. ગીતાજી એવું થોડું કંઈક તમને કે ભાઈ તમે કામ ધંધો મૂકી દો. જો કામ ધંધો મૂકીને જ કરવાનો હોય તો અર્જુનજી તો એવું જ કહેતા હતા પહેલાં કે ભાઈ મારે આવું મોટું યુદ્ધ કરવાનું ને આ બધા કાકા મામા દાદા આ બધાને મારવાના, આ લોકોનું પાપ મારા માથે ચડે એના કરતાં હું જંગલમાં ચાલ્યો જાઉં ને તપ કરું તો વધારે સારું, અરે ભિક્ષા માંગીને ખાઉં તો વધારે સારું. ત્યારે ભગવાને શું કહ્યું? ક્ષત્રિયનો ભિક્ષા માંગવાનો ધર્મ નથી, જંગલમાં જવાની તારી અત્યારે અવસ્થા નથી, તારું કામ તો યુદ્ધ કરવું એ જ તારા માટે કલ્યાણનો માર્ગ છે. ઠીક, આ બધાને મારી નાખીશ એનું પાપ લાગશે, તે આ બધા મરશે તેનું. ઠીક, એ તો યુદ્ધમાં આવ્યા એટલે મરવા માટે તો જ આવેલા છે ને, એ તો તું એને મારે કાં એ તને મારે. યુદ્ધ થાય એટલે મરવાના તો છે જ માણસ, સમજો. શેર બજાર જેવું, કોઈ એકને નુકસાન થાય તો જ બીજો કમાય, બંને સાથે નહીં કમાવાના. તેજી ને મંદીવાળા, જે તેજી એક્સપેક્ટ કરીને બેઠેલા છે તે મંદીમાં નુકસાન કરે, અને જે મંદીનામાં માણસ છે તે તેજીમાં નુકસાન કરે. પણ નુકસાનને એ કંઈ આ કંઈ બે ધારી તલવાર થોડી જ કે આમ પણ ચાલે ને તેમ પણ ચાલે. આઈડિયા આવે છે. કોઈ દાખલા તરીકે નિફ્ટીમાં રમતો હોય, એ કહે કે ભાઈ હમણાં તો માર્કેટ કંઈ ચાલે એવું નથી, તો એ શોર્ટ મારે નિફ્ટી, અને પેલા બેનું તો યુદ્ધ બંધ થઈ ગયું તો બીજે દિવસે ઉછળી જાય તો એને નુકસાન થઈ જાય. સમજો? એટલે એ તો બે ધારી તલવાર છે. એ કંઈ આપણા કંઈ બાપાનું રાજ થોડું ચાલે છે કે ભાઈ ટ્રમ્પ કાકા કેમ ભાઈ તમે પેલા જોડે માંડવલી કરી નાખી, ભાઈ પેલો ઈરાનવાળાને તમે થોડા સમજાવવા જાણે કે ભાઈ તું કેમ માની ગયો આટલો જલ્દી. તમે મારી વાત સમજ્યા? એટલે એ કંઈ આપણા હાથમાં થોડું છે. એટલે તો કહ્યું છે કે ભાઈ એ તમે કોલ પુટ કરો કે ભાઈ ફ્યુચર ઓપ્શનમાં રમો કે ભાઈ નિફ્ટી એ કંઈ જે કંઈ કરો કે સેન્સેક્સમાં પણ તમે જે કંઈ કરો કે નિફ્ટી 20માં જે કંઈ કરો તે બધું પ્રિડિક્ટેબલ છે કે તમે એમાં પ્રિડિક્ટ કરી શકો. પરફેક્ટ કોઈ નથી એમાં, કારણ કે કોણે ખબર કે આના પછીની ઘડીએ શું થઈ ગયું. ધરામ દઈને બજાર ક્રેશ થઈ જાય અને કોઈ સારા ન્યૂઝ આવે તો બધા ઉપર સર્કિટ પણ લાગી જાય. એટલે આમાં કહેવાનો મતલબ શું છે કે તમારે તમારું કર્મ કરવાનું છે, ફળની આશા નહીં રાખવાની, પલાયનવાદ જરા પણ નહીં એમ. એટલે લોકો બહુ ખોટી રીતે લઈ જાય કે ભાઈ હું મંદિર આવું છું એટલે મારું કામ ભગવાન કરી જાય છે. ઘણા ભાગ્યના જોડે કમાતા હોય તો એવું વિચારે કે મંદિર આવે એટલે કમાતો થઈ ગયો. કમાવાના તમારા મંદિર આવવા જોડે કોઈ ટકા જ નથી લાગતા, એને કોઈ લેવા દેવા જ નથી, કોઈ કનેક્ટિવિટી જ નથી. તમે કમાવો છો તમારા ભાગ્યથી, અને તમે મંદિર આવો છો તમારા ભાગ્યથી તો આવો જ છો, પણ પરમાત્માની કૃપાથી વધારે આવો છો. અને તમે અત્યારે જે કંઈ ભજન કરી રહેલા તે તમને અત્યારે તો સુખી રાખશે, આના પછી પણ સુખી રાખશે. પણ તમે જે કમાવો છો અત્યારે એનું કંઈ ઠેકાણું નથી, એ તો આના પછી ગમે ત્યારે જવાનું હોય તો ચાલ્યું પણ જશે. તમે ગમે એટલું સંગ્રહેલું હોય ને, તમે ગમે તે બેંકમાં પૈસા મૂક્યા હો ને, સમજો, તમે સ્વિસ બેંકમાં મૂક્યા હો તેમાંથી બી ખાતા લોકોના એ થઈ જાય છે, બરાબર. એટલે એને ને ભગવાનને મિસમેચ નહીં કરો. ઘણા લોકો અહીંયા આવે ને ભગવાને મને સુખી કરી નાખ્યો, આમ કરી નાખ્યો, તેમ કરી નાખ્યો. અરે ભાઈ, ભગવાન તને સુખી કરવા માટે કે એકલા નવરા થોડા બેઠેલા છે. ભગવાને તો આખી દુનિયાનો વેપાર કરવાનો છે. તો ભગવાન તને પર્સનલી કંઈ એકલા થોડા સુખી કરે. અનંત કોટી જીવ છે એમાંથી તને એકલાને સુખી કરે. તો ભગવાન બીજા જોડે અન્યાય કરે, બીજાને દુઃખી કરે તો પેલો દુઃખી છે તે કે હું બહુ દુઃખી છું, તો ભગવાને એની જોડે કંઈ અન્યાય કર્યો અને તને એકલાને સુખી કરી નાખ્યો. અને તારામાં એવું વિશેષ છે પણ શું કે તને એકલાને સુખી કરે? મને કોઈ એવું કહે કે ભાઈ મને સુખી કરી નાખ્યો, આમ કરીને, તો તું એવું તો તે હું કંઈ પેલા આંબાના ઝાડ ઉપર કંઈ મોટા મોટા તરોફા ઉગાડી નાખ્યા તે કંઈ? અને એવા તારા સાધનમાં વિશેષ પણ શું છે મને બતાવ તો ખરો કે એવું તે કયું સાધન કર્યું કે જેની ઉપર ભગવાન બહુ રાજી થઈ ગયા તારી ઉપર અને તને સુખી કરવા આવ્યા ને આ બીજા બધાને દુઃખી રાખ્યા. સમજા મારી વાત? એટલે પરમાત્મામાં વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો ગુણ નથી. વૈષમ્ય નૈર્ગુણ્ય એટલે એનો અર્થ એવો થાય ભગવાન કોઈ પણ જીવ પ્રત્યે વિષમતા નહીં કરતા. ભાઈ, તમે અત્યારે જે કંઈ સુખી છો કે દુઃખી છો તમારા મનથી તમે જે કંઈ જાણો છો કે માનો છો મને તો નહીં ખબર, ભગવાન જાણે ને તમે જાણો, એ તમારા કર્મને કારણે છો. એમાં ભગવાન જવાબદાર નહીં. તમે ભગવાનને જવાબદાર નહીં ઠેરવતા ભાઈ કે ભાઈ ભગવાને આમ કર્યું ને ભગવાને તેમ કર્યું. સમજો, જે આજે એમ કહે કે ભગવાને સુખી કર્યો, કાલે ઉઠીને એ જ એવું કહેશે કે ભગવાને દુઃખી કર્યો. કારણ કે એ તો સુખ દુઃખનો કારક ભગવાનને માનીને બેઠેલો છે.
ખેલાડી ભૂલ કરે છે, એમ્પાયર તો આઉટ કે નોટ આઉટ આપે છે. હા, એમ્પાયર ભૂલ કરે તો હવે ભાઈ આઈસીસીએ નિયમ રાખ્યો કે ભાઈ તમને પેલી એ આપવામાં આવશે, થર્ડ એમ્પાયર. એટલું આઈસીસીએ કરી દીધું કે એમ્પાયર લુચ્ચાઈ કરતા હતા, ફૂટી જતા હતા એના માટે. બરાબર છે, પણ આઉટ કે નોટ આઉટ તો ખેલાડી જ થાય છે ને. એમ્પાયર થોડો એને આઉટ કે નોટ આઉટ કરે છે, એ તો ડિક્લેર કરે છે ને. આઉટ કે નોટ આઉટ એને પેલો બોલર ને પેલો જે ફિલ્ડિંગ કરે એ કરે છે. એટલે લડાઈ જે છે તે કોના વચ્ચે છે? જીવ અને એના કર્મ વચ્ચે છે. ભગવાન તો વચ્ચે નિર્ણાયક છે ને. તમે જેવા કર્મ કરશો એ પ્રમાણે. પેલામાં બોલર અને બેટ્સમેન વચ્ચે લડાઈ છે. બોલરનું કામ શું છે કે પેલાને ગમે તે હિસાબે બીટ કરવો અને આઉટ કરવો. બેટ્સમેનનું કામ શું છે કે બોલર ગમે તે દડો નાખે એને જવાબ આપીને રન કરવા વધારે. હવે એ બેની લડાઈ ચાલે છે ને એમાં વચ્ચે એમ્પાયર તો નિર્ણાયક છે. એમ્પાયર થોડો બોલરને એવું કહે છે કે જો આ બાજુ બોલ નાખ પેલો આઉટ થઈ જશે. સમજો, એમ્પાયર કોચનું કામ થોડું કરે છે કંઈ. એમ્પાયર તો જોયા કરે, એને ડીએસ હારી જતો હોય તો બી જોયા કરે બિચારો, એનાથી શું થાય. એમ ભગવાન જે છે તે કંઈ તમને શાસ્ત્રો દ્વારા ભગવાન તમને પ્રેરણા જરૂર આપે છે કે આ તમે પાપ કરી રહેલા છો. વિધિ નિષેધરૂપ ધર્મ તમને ભગવાન 100% તંટોળે છે. તમે જોજો આજે પણ તમે કોઈ ખોટું કામ કરતા હો તો 100% તમને અંદર રહેલા પ્રેરક કે સાક્ષી ભગવાન જે છે તે પ્રેરે કે આ ખોટું થઈ રહેલું છે. તમને એકવાર કહે તો ખરા જ કે તમે આ ખોટું કરી રહેલા છો, પણ પછી તમે તમારી પ્રકૃતિને આધીન થઈને એ ભગવાનનું કહેલું નહીં માનતા, શાસ્ત્રનું કહેલું નહીં માનતા, અને તમારી પ્રકૃતિને આધીન થઈને તમારી પ્રકૃતિ જે કહેશે એ જ તમે કરશો. એટલે પછી પરમાત્મા કહે તારી પ્રકૃતિ જેમ તને કહી તેમ તું કરે તો પછી એનું ફળ આપવાનું તો હું પણ ત્યારે એવું જ આપું ને. એટલે તમે જ્યારે કર્મ કરો તો તમે એકદમ સોલિડ કર્મ કરો ને પછી તમે આશા એવી રાખો કે ભગવાન એટલા સોલિડલી એનું કર્મનું ફળ નહીં આપે તો ભગવાન કેમ ના આપે ભાઈ? એ પણ આપે જ ને પછી. એટલે ભગવાનને દોષી નહીં ઠેરવતા. ભગવાન કંઈ તમારા માટે નવરા નહીં બેઠા. ભગવાને મારી પર બુક મને અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે ઉભો તો એ બધી બહુ નોટ આવે. ભગવાને મને બહુ સુખી કરી દીધો, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, હવે મારા બધા કામ થઈ ગયા ધારેલા ને એવી બધી વાત કરે ને. હવે મારી હસાઈ બી નહીં રરાઈ બી નહીં એવી હાલત મારી. મારાથી એને હા પણ નહીં પડાય ને ના પણ નહીં પડાય. સમજો, હવે એને મારે શું કહેવું? હું એને એમ કહું કે ના ભાઈ આમાં ભગવાન નથી, તો એને એવું થઈ જાય કે આને મારી પર ઈર્ષા આવે છે એટલે એવું કહી જાય. હવે મને તો કંઈ લેવા દેવા પણ નહીં હોય. મને તો એ પણ નહીં ખબર હોય કે કેટલું કમાય છે, કાં કમાય છે, શું કરે છે. પેલો બોલતો હોય તો હસવું આવી જાય. બરાબર, બિચારાને કંઈ ખબર નથી. અને ઘણી વખત એવું થાય કે લોકો કથા વાર્તા સાંભળતા પણ હોય, પણ હવે જે જગ્યા પરથી જેવું પીરસવામાં એ લોકોને આવતું હોય એ લોકો એવું ગ્રહણ કરે. દૂધપાકને માલપુઓ હોય તો ઘીના ચોખ્ખા ઘીના માલપુઓ અને દૂધપાક ખાય, અને પછી પીઝાને બર્ગર જ ખવડાવતો હોય તો પછી અંદર કચરો જ જાય ને પેટમાં. બરાબર, એટલે એ બધું આવું છે પછી પાછું. એટલે આમાં મારે શું કહેવું? લોકોને તમે એવું શીખવાડો કે ભાઈ તું લક્ષ્મીનારાયણ દેવ પાસે જા, તને દુનિયાભરના બધા ભોગ મળી જશે, આ લોકને પરલોકને વિશે તો સુખી થશે જ, આ લોકમાં દેખાય તને લક્ષ્મીજીના પતિ છે, ભુક્તિ માટે છે, આમ તેમને. પછી પેલા જીવને તમે આ લોકના સુખ પાછળ દોડાવો. હવે તમને ઉપરથી એવું આપવામાં આવે ને તમને પણ એવું છે કે અહીંયા એટલે બધા બહુ પૈસે ટકે સુખી થઈ જાય છે, તો લોકો બધા વધતા જ જાય છે લક્ષ્મીનારાયણ દેવ પાસે. એક મારા જેવા જ માણસ એવા છે કે જે 11-12 વર્ષથી ગયા જ નથી. હવે મને એવું કંઈ લાગતું જ નથી કે મારે લક્ષ્મીનારાયણ દેવ પાસે જઈને કંઈ માગવું જોઈએ. હકીકતમાં નહીં ઈચ્છા થતી. બોલો, લોકો તો ત્યાં જઈને અનુષ્ઠાન બી કરી આવ્યા. મને એવું થતું જ નથી કે હું જાઉં. એ ભાઈ જોડે જ છેલ્લી વખત ગયેલો. એ ભાઈ તો એ પછી કેટલી વાર જઈ આવ્યા એ ગણ્યું પણ નહીં હશે. 14માં મોદી સાહેબ જીત્યા તો 15માં હું ગયેલો લક્ષ્મીનારાયણ દેવ પાસે. એ પછી ગયો જ નથી. આ 26 થઈ ગઈ. એટલે એવો કંઈ દુરાગ્રહ કે એવું કંઈ નથી કે ના જવું જોઈએ, પણ નથી જવાતું તો નથી જતા. એમ કંઈ કામ હશે તો જઈશું. એમ અમદાવાદ 1-2 વાર જઈ આવેલો કંઈ કામ નીકળેલું એટલે. સમજો, બરાબર. રુચિ નથી, રુચિ ભેદ છે થોડોક ને. શાંતિથી ભજન થાય છે, ટાઈમ ટેબલ બહુ મસ્ત સેટ છે. એટલે એવી ઈચ્છા નહીં થતી કે ટ્રેનમાં ધક્કા ખાવા અને દુઃખી થવું ને ત્યાં પાછું પેલું આમ જવું ને તેમ જવું. માથાકૂટ કેટલી થાય. આ તો શાંતિથી ત્રિકાળ સંધ્યા થાય છે, ત્રિકાળ ભજન થાય છે, કીર્તન થાય છે, તો પછી માથાકૂટ ક્યાં નહીં કરવાની? બધું સેટ છે. ઉલટી ત્યાં જાય તો બધું બગડી જાય. આ નાર્ગો લીયા તો 2 દિવસ બધું આમ તેમ થઈ ગયું, પછી પાછા બીજા 2-3 દિવસ હવે એને સેટ કરવામાં લાગી ગયા. સમજો, બરાબર. એટલે તમને લોકોને એવું થતું હોય કે આ ભાઈ બહાર કેમ નહીં જતા, પણ મારું અહીંયા સેટ જ એવું જોરદાર હોય તો હું બહાર શું કેમ જાઉં? તમને એવું હોય કે તમે ત્યાં જાઓ તો તમને વિશેષ આનંદ આવે છે કે તમને કંઈક ફ્રી ઓફ ચાર્જ કંઈ મળી જાય છે કે બેઠું મળી જાય, જે કંઈ હશે તે, અને તમને એનાથી વિશેષ આનંદની પ્રાપ્તિ થતી હશે. પણ હું અહીંયા જ્યાં બેઠેલો ત્યાં જ મને પૂરો આનંદ આવતો હોય તો હું શું કામ હટું મારી જગ્યા પરથી? બરાબર. ચાલો,
હવે સાંભળો, પછી શું આવ્યું કે ભાઈ એક વિષયનું ધ્યાન એ બીજા વિષયના જ્ઞાન તરફ માણસને વાળતું નથી. હવે આઈડિયા આવી ગયો આ રીતે. વળી ધ્યાન કે જે જ્ઞાત વસ્તુની સ્મૃતિના પ્રવાહરૂપ છે તેની અગાઉ વાક્યાર્થ જ્ઞાન થઈ જવું જ જોઈએ. કારણ કે ધ્યાનનો વિષય જે ભ્રમ તેનું જ્ઞાન વાક્ય સિવાય બીજા કોઈ સાધનથી સંભવતું નથી. બહુ સાચી વાત કહી. તમને શાસ્ત્રમાંથી ખબર પડે કે આ ભગવાન આવા છે તો જ તમે એનું ધ્યાન કરો ને. તમને ખબર જ નહીં હોય તો કઈ રીતે ધ્યાન કરો? બરાબર. ચાલો, કારણ કે વસ્તુ એટલે જ્ઞાત જાણેલી થાય પછી જ એનું ધ્યાન બને. અને જ્ઞાત થાય એ વાક્ય વડે વાક્ય સિવાય બીજા કોઈ સાધનથી જ્ઞાનનો અને તે જ ધ્યાનનો પણ છે વિષય પ્રાપ્ત થતો નથી. એટલે કહેવાનો મતલબ શું છે? બીજા કોઈ સાધનથી જ્ઞાનનો વિષય પ્રાપ્ત નહીં થતો. તમારે જ્ઞાનનો વિષય પ્રાપ્ત કરવો હોય, તમને જ કહું, તમે જેટલું પણ કંઈ અત્યારે જાણતા થયા તે કેના દ્વારા જાણતા થયા? તો આના દ્વારા જ જાણતા થયા ને. આ ન હતે તો તમને ને મને કાં કંઈ ખબર હતી? તો જ્ઞાનનો વિષય તો મૂળભૂત આ જ બને છે. હવે તમે એનું જેટલું શ્રવણ મનન નિધિધ્યાસ કરો એટલો તમને એનો સાક્ષાત્કાર થાય. એટલે એનું વન ટાઈપ ઓફ ધ્યાન છે, સમજો. એટલે હવે એનું ધ્યાન તમે ક્યારે કરી શકો? કે તમે પુસ્તકોમાંથી કાંઈ વાંચ્યું હોય, એટલે શાસ્ત્રોમાંથી વાંચ્યું હોય કાં સાંભળવું હોય. એટલે જ્ઞાત વિષય જે છે જેના વિશે તમારે જાણવાનું છે એ તમને પહેલાં પૂર્વે એના વિશેની માહિતી તમને શાસ્ત્ર દ્વારા હોવી જોઈએ. તો જ તમે એ વિષયનું ધ્યાન કરી શકો ને. દાખલા તરીકે ભગવાન, તો ભગવાન કેવા છે? તો એ ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો અને એ ભગવાનનું નિત્ય નિર્દોષત્વ જે કંઈ છે તે શાસ્ત્રોમાં લખેલું છે. એ ભગવાનની મૂર્તિનું વર્ણન લખેલું છે અને એ પ્રમાણે જે કોઈ ચિત્રકાર હોય કે શિલ્પી હોય તે મૂર્તિ બનાવે છે. હવે તમે આ શાસ્ત્રોમાંથી જે વાંચ્યું કે સાંભળ્યું અને પેલી મૂર્તિના જે તમે દર્શન કર્યા પછી જ તમે ધ્યાન કરી શકો ને. બાકી તમે વિચાર કરો કે શાસ્ત્રોમાં મૂર્તિનું વર્ણન નહીં હોય અને આપણી પાસે કોઈ અર્ચા મૂર્તિ હોય નહીં, તો તમે ધ્યાન કોનું કરો? ખાલી કલ્પના કરો, તમે ડરી જશો. તમારી પાસે ધ્યેય કોઈ મૂર્તિ જ નહીં બચે, તો તમે કરો કોનું ધ્યાન? કારણ કે આ મૂર્તિકારો જે મૂર્તિ બનાવે છે તે કેવી રીતે બનાવી? એ લોકોએ કલ્પના શક્તિ શાસ્ત્રોમાંથી લખેલું એ પ્રમાણે જ બનાવીને. કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો કાળિયા હતા, કામણગારા હતા, ત્રિભંગી મૂર્તિ તો આ પ્રમાણે ત્રિભંગી, વાંસળી ધારી તો અહીં તો વાંસળી ધારે એ પ્રમાણે, માથે મુગુટને એની ઉપર મુકુટની ઉપર પાછી પેલું મોરપીંછ, તે મોરપીંછ આ બાજુ રાધિકાજી તો એ પ્રમાણે લોકો મૂર્તિ બનાવે છે ને. એટલે શાસ્ત્રોમાં જે લખેલું એ પ્રમાણે જ મૂર્તિ બનાવે છે ને એ લોકો. એ લોકોને કંઈ મૂર્તિ દેખાતી તો હોતી નથી. અને જે લોકો શાસ્ત્ર ભણેલા છે એ લોકો શાસ્ત્ર પ્રમાણે પેલા મૂર્તિકારને કહે કે આવી રીતે તારે મૂર્તિ બનાવવાની છે, તો એ પ્રમાણે એ બનાવે છે. એટલે મુખ્ય તો શાસ્ત્ર જ થયું ને. શાસ્ત્ર ન હોય તો પેલાને કઈ રીતે ખબર પડે કે મૂર્તિ કેવી રીતે બને? એને કંઈ થોડી ભગવાન દર્શન આપવા આવે છે કે જો ભાઈ આ મેં તને દર્શન આપી, આવી રીતે મૂર્તિ બનાવવાની જ તારે. એ તો બીડી પીતો મૂર્તિ બનાવતો હોય ગણપતિવાળો. તો ગણપતિ બનાવતો એટલે બધા બીડી પીતા જ હોય. બીડી એ તો સ્વર્ગની સીડી છે. આમ કરીને બીડી પી ઠૂઠું મારે, પછી આમ કરીને પાછો એ કરે, પછી પાછો એ મારે. દિવસમાં બીડી પીએ, રાતે કંઈ બીજું પીએ પાછો. બરાબર. અને પાછો ગણપતિની મૂર્તિ પણ બનાવે. હવે રાત્રે પેલું બીજું પીએ, પછી ગણપતિ એને દર્શન આપે, જોરદાર આપે, સૂન દલાઈને આપે, આમ કરતા જો હવા હું છું, મારા દર્શન કરીને કાલે સવારે ભાઈ મારી મૂર્તિ બનાવજે. સમજ્યા? એટલે એને કંઈ ગણપતિ દર્શન આપવા થોડા આવે છે. એને જે હિસાબે જોયું કે ભાઈ હાથીનું મોડું હતું તો એ પ્રમાણે બનાવ્યું લોકોએ. ભાઈ ગણપતિ ડુડાળા હતા તો ડુંડાળું પેટ બનાવ્યું, જાળા તો જાળા, એમ મુગટ તો અહીંયા મુગટ બનાવ્યો ગણેશજીનો. સમજો, તો એ કલ્પના શક્તિ થોડી છે, શાસ્ત્રોમાં લખેલું છે. પછી જે વાત આવી ને, બરાબર છે ને. ચાલો, પ્રેક્ટિકલી દરેક વસ્તુને સમજવી પડે તો ઇઝી થઈ જાય. હવે જુઓ, કારણ કે ધ્યાનનો વિષય જે ભ્રમ તેનું જ્ઞાન વાક્ય સિવાય બીજા કોઈ સાધનથી સંભવતું નથી. હવે જ્ઞાનનો વિષય અહીંયા શું છે? ભ્રમ છે ને. તો એ ભ્રમ જે છે તેનું જ્ઞાન વાક્ય સિવાય બીજા કોઈ સાધનથી સંભવતું નથી. તો એ ભ્રમ વિશે તમને જાણકારી કોના દ્વારા મળે? આના દ્વારા જ મળે જ ને. અરે સીધી સટ વાત છે, તમે બધા અહીંયા બેઠેલા કેના માટે છો? આ ભ્રમ વિશે, ભગવાન વિશે માહિતી મેળવવા, જ્ઞાન મેળવવા જ બેઠા છો ને. ભાઈ અમે અહીંયા આટલું બેઠેલા કેમ છે? આપણે અહીંયા બેસીએ જ કેમ? રોજ ભેગા કેમ થઈએ છીએ? તો ભગવાન વિશે માહિતી મળે એટલે જ બેસીએ છીએ. અને એ માહિતી કોના દ્વારા મળે? તો સત્શાસ્ત્ર દ્વારા મળે. તો એટલે તો આપણે આ સત્શાસ્ત્ર જે છે એની આગળ પાછળ ફર્યા કરીએ છીએ. બરાબર. ચાલો, તમે કહેશો કે બંધને ટાળનારું જ્ઞાન તત્વમસી આદિ વાક્યથી ઉત્પન્ન થયેલું છે. આ પાછા એમ કહી જ ને તે તું જ છે. એટલે બંને તારનારું જ્ઞાન જે તત્વમસી જે છે એનાથી થઈ જાય બંધની નિવૃત્તિ. કે ભાઈ તે તું જ છે. તે તું જ કોણ? એટલે કે ભાઈ તે પેલો ભ્રમ જે છે તે જ તું છે એમ. એટલે એ ભ્રમ જ તું છે એમ. કોણ? આત્માને કે અહીંયા. એટલે આત્મા જે છે તે હાવ જુદો નથી કંઈ ભ્રમથી, પણ એ ભ્રમ જ છે. હવે એ તો એમ કહે કે અવિદ્યાએ કરીને પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયેલો છે.
હવે તત્વમસી એવું કહ્યું એને એટલે તત્વમ અને અસી એટલે એને એના સ્વરૂપનું જ્ઞાન થયું તે તું જ છે. ચાલો એવું કહે છે. આદિ વાક્યથી ઉત્પન્ન થયેલું છે અને ધ્યાનના મૂળ તરીકે રહેલું જ્ઞાન તે બીજા વાક્યોથી થયેલું છે. પાછા કંઈ ને કંઈ ગૂગલી તો આવે જ. જો મૂળ એટલે અને ધ્યાનના મૂળ તરીકે રહેલું જ્ઞાન તે બીજા વાક્યોથી. બીજા વાક્યો કયા? તો સગુણ ધ્યેય બ્રહ્મના પ્રતિપાદક વાક્યો. ધ્યાન કરવાનું છે તે તો તત્વમસી તો પેલું નિરાકાર બ્રહ્મની વાત છે, અને ધ્યેય તરીકે જે છે તે તો મૂર્તિ છે, સગુણ બ્રહ્મ છે, કારણ કે તો અનંત કલ્યાણકારી ગુણવાળા એ ભગવાન છે અને સગુણ મૂર્તિ એની હોય એના પ્રતિપાદક વાક્યો છે એમાં. અને આ રીતે અન્યોન્ય આશ્રય દોષ ટાળવા માટે જ્ઞાન અને ધ્યાનના વિષયોને તમે જુદા પાડશો. પાછા એકબીજાના આવી ગયા તકલીફમાં. એટલે અન્યોન્ય દોષ ટાળવા માટે તમે જ્ઞાન એટલે જે એમ કહે કે વાક્યાર્થ જ્ઞાન છે તે અને ધ્યાનના વિષયોને તમે જુદા પાડશો. ચલો, પણ એમ કહેવું બરાબર નથી. એ જુદા પાડશો તે કહેવું બરાબર નથી. કેમ? બીજા વાક્યોથી ઉત્પન્ન થયેલું ધ્યાનનું મૂળ એવું છે આ જ્ઞાન તેનો અને તત્વમસી આદિ વાક્યથી થયેલા જ્ઞાનનો વિષય એક કે ભિન્ન. શું થયું? બીજા વાક્યોથી ઉત્પન્ન થયેલું ધ્યાનનું મૂળ એવું છે જ્ઞાન એટલે પેલું સગુણ બ્રહ્મ પ્રતિપાદક જ્ઞાન છે એટલે બીજા વાક્યવાળું થયું. બરાબર? અને એમ કહી કે તેનો અને તત્વમસી આદિ વાક્યનો, તત્વમસી એટલે પેલું નિર્ગુણ નિરાકારવાળું બ્રહ્મ, આદિ વાક્યથી થયેલા જ્ઞાનનો વિષય એક છે કે ભિન્ન છે? એ બંનેનો વિષય એક કે ભિન્ન એમ જુદો છે. કારણ કે પેલું સગુણ સાકારની વાત કરે છે બીજા વાક્યોમાં, અને આમાં કેની વાત કરે છે? નિર્ગુણ નિરાકારની વાત કરે છે. કારણ કે તત્વમ અને અસી એમાં જે કહેવા માગે છે કોણ? અદ્વૈતીઓ. તે શું કહે છે? તે તું જ છે. તો એ તે તું જ છે તો કયું બ્રહ્મ? એ પેલું સબલિત બ્રહ્મની વાત નહીં કરતા. પેલું મૂળ જે બ્રહ્મ છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મવાળું, હા, અનિર્વચનીય નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત કરે છે. હવે અહીંયા જે ધ્યાન કરવાવાળું પ્રતિપાદક વાક્ય છે ને એની વાત કરી શાસ્ત્રોમાં, તે ધ્યાન કરવાવાળું તો સગુણ સાકાર બ્રહ્મની વાત છે. બરાબર? એટલે બંને અલગ અલગ થઈ ગયા ને. એટલે શું કહી છે તે સાંભળો કે ભાઈ બીજા વાક્યોથી ઉત્પન્ન થયેલું ધ્યાનનું મૂળ એવું છે આ જ્ઞાન. એટલે બીજા વાક્યો કયા? સગુણ સાકારવાળા. અને તેનો જ્ઞાન તેનો અને તત્વમસી આદિ વાક્યથી થયેલા જ્ઞાનનો વિષય એટલે તે તું જ છે એ જ્ઞાનનો વિષય. એ બંને એક છે કે બંને ભિન્ન છે? સમજ પડે છે કે એ જુદા છે કે એક છે? એટલે કહેવાનો મતલબ શું છે? બ્રહ્મ એક વિષય છે. શાસ્ત્રોમાં બે પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કર્યું. એક સગુણ સાકાર રૂપે કર્યું અને એક નિર્ગુણ નિરાકાર રૂપે કર્યું. સાંભળો, હવે જે અહીંયા કહેવા માંગે તે શું કહેવા માંગે છે કે તમે જે બ્રહ્મના વિષયની વાત કરો છો તે બ્રહ્મનો વિષય એક કે જુદો જુદો? કેમ? શાસ્ત્રોમાં બે પ્રકારના વાક્યો છે, એક સગુણ સાકાર વાક્યો છે, એક નિર્ગુણ નિરાકાર વાક્યો છે. તો તમે એ સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર વાક્યોને ભેગા માનો છો કે જુદા જુદા માનો છો? આઈડિયા આવે છે? થોડું મગજ ચલાવજો. જેનું મગજ ચાલતું હશે એને સમજ પડશે. કારણ કે બે વિષય આમ તો ટેકનિકલી જુદા જુદા જ થાય. સમજો કેવી રીતે જુદા થાય? જે સગુણ સાકારવાળા છે સાકાર બ્રહ્મની ઉપાસના કરે, જે નિર્ગુણ નિરાકારવાળા છે તો એમ જ કહે કે ભાઈ મારે મૂર્તિ કઈ મૂર્તિનું ધ્યાન કરવું. બરાબર? તો એના માટે વિષય કયો થાય? કારણ કે એ તો અદ્વૈતીઓ જે છે તે તો વિષયમાં આમ પણ નહીં માનતા, અને એ વિષયને માનવા જાય તો પછી મગજમારી ઊભી થઈ જાય. એટલે અહીંયા એ રીતે કહેવા માંગે છે. આગળ જોઈશું તે વધારે તમને સમજ પડશે. હા, એટલે સાંભળો, હવે સાંભળો, બંનેનો એક જ વિષય હોય તો પૂર્વોક્ત અન્યોન્ય દોષ ઊભો રહે છે. બંનેનો એક જ વિષય હોય, બ્રહ્મ જ હોય, તો પછી વાક્યાર્થ જ્ઞાનથી એ ધ્યાનથી એ બ્રહ્મ થયું કે બ્રહ્મથી એ પેલું એ થયું, એટલે એ અન્યોન્ય દોષ ઊભો જ રહ્યો. બંનેનો એક વિષય હોય તો. બરાબર? ચાલો. અને જુદા વિષય હોય તો ધ્યાન એ જ્ઞાન તરફ માણસને વાળે એ સંભવતું નથી. ધ્યાનથી જ્ઞાન થાય એવું તો સંભવવાનું નથી. બે જુદા જુદા વિષયો હોય તો કેવી રીતે? સમજો. સગુણ બ્રહ્મ વિષય ધ્યાન નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન તરફ. એટલે સમજો, તમે સગુણનું ધ્યાન કર્યું તો તમને નિર્ગુણ તરફ થોડું લઈ જાય. આઈડિયા આવે છે? મેં જે કહ્યું એ જ વાત થઈ ને. હું તમને આ જ કહેવા માંગતો હતો પહેલેથી. સમજો, દાખલા તરીકે અહીંયા તમે બેઠેલા જ ને, આપણે બધા સગુણ મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, તો આપણાથી એને એ મૂર્તિનું ધ્યાન કરવાથી આપણે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન કોઈ દિવસ થયું કોઈને અહીંયા બેઠેલા ને? એ શક્ય જ નથી. બરાબર?
અને પેલું પહેલાં જે કહ્યું તે તો અન્ય દોષ જ આવી જાય પાછો કે પેલું ધ્યાન પહેલું કહ્યું, વાક્યાર્થ પહેલું, વાક્યાર્થથી જ્ઞાન ધ્યાન થયું કે ધ્યાનથી વાક્યાર્થ થયું એમ સમજો. એ તો પાછું એનું જ ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહી ગયા. બરાબર, તું પહેલો કે હું પહેલો, કે હું પહેલો કે તું પહેલો, એવું થઈ ગયું. ચલો કંઈ નહીં, શાંતિ રાખો. વળી ધ્યાનને ધ્યેય ધ્યાતા વગેરે અનેક ભેદની અપેક્ષા રહે છે. પાછું આવી ગયું. તમે ધ્યાનની વાત કરો એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જ તમે સક્સેસફુલ થાઓ. કારણ કે ધ્યાન કરવાનું હોય તો તમારા માટે એક ધ્યેય મૂર્તિ જોઈએ. તો ધ્યેય મૂર્તિ સામે વિષય કોણ હોય? ભગવાન હોય. અને એનો ધ્યાતા કોણ હોય? પેલો જીવ હોય. તો જીવો એક, પેલા જેનું ધ્યાન કરવાનું એ પરમાત્મા બીજા થયા, અને એનું ધ્યાન થયું એટલે એ જ્ઞાન રૂપે થયું. જેમ જ્ઞાતા જ્ઞેય એટલે જ્ઞેય તરીકે અહીંયા કોણ થયા? પરમાત્મા થયા એટલે એ વિષય થયા. જ્ઞાતા તરીકે કોણ થયો? પેલો જીવ થયો એટલે એ ધ્યાતા થયો. પરમાત્મા ધ્યેય થયા અને એનું ધ્યાન એટલે જ્ઞાન તરીકે થયું. તો એ તો 3 થઈ ગયા. તો વિશિષ્ટાદ્વૈત વેદાંત આવી ગયું. તો અદ્વૈતનું ખંડન થઈ ગયું. કમલભાઈ કહે કે આ લોકો તો યાર કાંથી કાં જાય છે, આના કરતાં તો કમાવું ઇઝી છે. એવું લાગે જ ને તમને? બોલો, રિયલી સાચું કહેજો ભગવાનને કે આના કરતાં કમાવું ઇઝી છે એવું લાગે જ કે નહીં? લાગે છે કે નહીં? સાચું કહેજો, ભગવાનને ઓળખીને કહેજો કે આના કરતાં કમાવું ઇઝી છે એવું લાગે જ ને તમને? અશોકભાઈ કહે મને કોઈ પૂછે તો હું એવું જરા પણ નહીં કહીશ. એટલે બધાના અલગ અલગ અભિપ્રાય હોય આમાં, કારણ કે બધાના અનુભવ અલગ અલગ અને બધાનું પ્રત્યક્ષ જ્ઞાન અલગ અલગ છે. બરાબર, ચાલો. ધ્યાનને ધ્યેય ધ્યાતા વગેરે અનેક ભેદની અપેક્ષા રહે છે અને તેથી નિષ્પ્રપંચ બ્રહ્મ અને આત્માના ઐક્ય સંબંધી વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવામાં ધ્યાન કોઈ પણ જાણીને રસ્તે ઉપયોગી થતું નથી. કારણ કે અદ્વૈતીઓનું ભ્રમ તો પેલું નિષ્પ્રપંચ છે, એમાં તો પ્રપંચ આવતો નથી. ભેદની વાત કરે એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે શું કહ્યું કે ભાઈ નિષ્પ્રપંચ બ્રહ્મ અને આત્માના ઐક્ય સંબંધી વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવામાં ધ્યાન કોઈ પણ જાણીને રસ્તે ઉપયોગી થતું નથી. તમે ધ્યાન કરો તો તમને એમ કહી કે શું? નિષ્પ્રપંચ બ્રહ્મ અને આત્માના ઐક્ય સંબંધી વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવામાં. ઓકે, એટલે પેલું નિષ્પ્રપંચ બ્રહ્મ થયું, પેલું પ્રપંચવાળું હતું અને એમાંથી એ પેલું નિષ્પ્રપંચ બ્રહ્મ થયું. બરાબર, તે અને આત્માના ઐક્ય સંબંધી વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવામાં. હા, આત્માના ઐક્ય એટલે કારણ કે એને પ્રપંચવાળું ભ્રમ છે, એને કારણે પેલું પ્રપંચને કારણે પેલું ભ્રમ જે છે તે પોતાને આત્મા સમજી બેઠું છે. હવે જ્યારે એને પેલા નિષ્પ્રપંચ બ્રહ્મનું જ્ઞાન થશે એટલે એ પોતે પોતાને આત્મા નહીં માનશે. એટલે આત્મા સીધો ભ્રમ થઈ ગયો, એટલે ભ્રમ એકત્વ જ્ઞાન થઈ ગયું એને. તો એમાં ધ્યાનની કાં જરૂર છે? એ તો વાક્યાર્થી જ થઈ ગયું ને. અદ્વૈત તો એવું જ કહી જ ને. અદ્વૈત શું કહી છે? તે તું જ છે, તત્વમસી, અને તને તારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે તારું અજ્ઞાન ટળી ગયું. કેવી રીતે? કે ભાઈ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ત્યાં સાપ નથી અને ત્યાં શું છે? રજ્જુ છે. હવે ત્યાં તમે ગયા અને ત્યાં જઈને તમને ખબર પડી ગઈ કે આ રજ્જુ છે એટલે વાત પૂરી થઈ ગઈ. પ્રોબ્લેમ શું હતો કે તમને જ્યાં સુધી અજ્ઞાન હતું, મિથ્યા જ્ઞાન હતું કે રજ્જુની જગ્યા પર તમને સર્પ દેખાતો હતો ત્યાં સુધી પ્રોબ્લેમ હતો ને. એટલે તમને એ પ્રપંચ દેખાયો, પણ તમારો એ પ્રપંચ મેં દૂર કરી નાખ્યો, એટલે અજ્ઞાન દૂર કરી નાખ્યું, એટલે તો તમને એ સર્પ ચાલ્યો ગયો તમારી બુદ્ધિમાંથી, એટલે તમને રજ્જુના દર્શન થઈ ગયા. વાત પૂરી થઈ ગઈ. તમારે ધ્યાન કરવાની વચ્ચે જરૂર કાં પડી? તમે એમાં કંઈ દોરીનું ધ્યાન કર્યું કે દોરી દેખાય દોરી દેખાય દોરી દેખાય એવું કંઈ ધ્યાન કર્યું? તમને વાક્યાર્થ જ્ઞાનથી એ સિદ્ધ થઈ ગયું ને. વાક્યાર્થ જ્ઞાન કહ્યું, મેં તમને કહ્યું એ કે ભાઈ એ દોરી છે, વાત પૂરી થઈ ગઈ. તો એમાં ધ્યાન કરવાની થોડી જરૂર પડી તમને કે ભાઈ આ દોરી છે દોરી છે દોરી છે, હું અહીંયા ધ્યાન કરીશ તો જ મને એ દોરી દેખાશે. એ તો મેં કહ્યું એટલે તમે માની ગયા ને. તમે તે અરે દોરી જ છે, વાસુદેવભાઈ બરાબર કહેતા હતા. હા, તો અનુભવ્યું ને, એમાં ધ્યાન કરવાની તો જરૂર નહીં પડી ને. એટલે અહીંયા ધ્યાનવાદનું આ લોકોએ ખંડન કર્યું. સમજો, તમે સમજો એ શું કહે તે સાંભળો. અને તેથી નિષ્પ્રપંચ બ્રહ્મ, બરાબર, એટલે પ્રપંચ વગરનું બ્રહ્મ અને આત્માના ઐક્ય સંબંધી વાક્યાર્થ જ્ઞાન ઉત્પન્ન કરવામાં. આત્માના ઐક્ય સંબંધી એટલે પેલું બ્રહ્મ અને આત્મા બંને એક છે તે. હવે એ ક્યારે એક થાય? જ્યારે પેલું બ્રહ્મ પ્રપંચવાળું જે છે એ નિષ્પ્રપંચ થાય ત્યારે. તો એ પ્રપંચવાળું ક્યારે છે? પ્રપંચ છે એને કારણે આ ભેદ બુદ્ધિ છે. હવે જેવું નિષ્પ્રપંચ થયું એટલે ભેદ બુદ્ધિ તળી ગઈ. તો ભેદ બુદ્ધિ તળી એટલે શું થઈ ગયું? એ આત્મા છે પોતે, એ પોતે પોતાને આત્મા માની બેઠો છે. કોણ માની બેઠું? પેલું બ્રહ્મ. હવે એ પોતે પોતાને એનું પ્રપંચ તળી ગયું એટલે તો એ ભ્રમ માની જશે. તો ભ્રમ તો માની લીધું એને, તો આમાં ધ્યાનની જરૂર જ કાં પડી? એ તો એને ખાલી વાક્યાર્થ જ્ઞાનથી સિદ્ધ થઈ ગયું ને. આ મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે સમજો. તમને ખબર જ પડી ગઈ કે આમાં રજ્જુ
છે અને સર્પ છે જ નહીં, તમે ત્યાં જઈને એની ખાતરી કરી લીધી કે ભાઈ આ રજ્જુ છે અને સર્પ નથી, તો એમાં તમે કોઈ જગ્યા પર એનું ધ્યાન કર્યું રજ્જુ કે સર્પ બેમાંથી કોઈનું નહીં કર્યું, પણ તમને ખબર તો પડી ગઈ ને, બસ એ જ કહે છે અહીંયા. એટલે ધ્યાન કોઈ પણ જાણીને રસ્તે ઉપયોગી થતું નથી, એટલે આમાં ધ્યાનની કોઈ જરૂર નથી. એટલે કેવલ વાક્યાર્થ જ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ માનનારને શ્રવણ મનન નિધિધ્યાસનના વિધિ અનર્થક થાય છે જ. આવી ગયું. એટલે જે વાક્યાર્થ જ્ઞાનથી એમ કહે કે અવિદ્યાની નિવૃત્તિ માને છે એને શ્રવણ મનન નિધિધ્યાસ એ વિધિ અનર્થક થાય છે, એટલે એને કોઈ શ્રવણ મનન નિધિધ્યાસ કરવાની જરૂર જ નથી, એને ખબર પડી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. બરાબર. આ કોનો મત છે? અદ્વૈતીઓનો મત છે. મજા આવી ગઈ ને? મગજની કસરત કરવી હોય તો રોજ અહીંયા આવી જાઓ. મારી મમ્મી કહેતી હતી તારી માએ આદું ખાધું, હા ઊંટ ખાધી તો મારી માએ આદું ખાધું જ, તો જેની માએ આદું ખવડાવ્યું હોય કે ઊંટ ખવડાવી હોય તો અહીંયા મોકલી આપે એના છોકરાઓને મજબૂતને ટીકાઉ કરવા માટે. બરાબર. પેલા સ્વામી પૂછતા હતા, ગુણસાગર સ્વામી, તમારી સભામાં શું ચાલે છે? મેં કહું શ્રી ભાષ્ય. હે? મેં કહું શ્રી ભાષ્ય. એ વિચાર કરે શ્રી ભાષ્ય તો પેલો ચણા મમરા ખાતો હોય ને એ રીતે વાત કરે છે કે શ્રી ભાષ્ય. મેં કહું રામાનુજારું શ્રી ભાષ્ય, આનંદ શંકર ધ્રુવવાળું 100 વર્ષ જૂનું છે તે. બરાબર. એટલે બીજી વખત પછી કંઈ પૂછવાની જરૂર જ નહીં પડી, એક જ સવાલમાં બધા જવાબ મળી ગયા એમને. હવે કંઈક આને કંઈ પૂછવા જેવું નથી. મને કંઈ સભામાં ચાલે છે, આ સભામાં ચાલે છે. મેં કહું અમે તો હરિપ્રકાશ શાસ્ત્રીને પણ કહેલું, એમના આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલવેલું, ઓલા શ્રોતા બિચારા એકદમ ડરું મળ્યા ને એને હિસાબે બંધ કરી દીધું. પણ મેં કહું હવે ચલાવશે, હવે એમણે ઠાની લીધું છે કે આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલાવવું છે સભામાં, ને હવે ચલાવશે, નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી ચલાવશે. અને મેં કહું એમની પાસે હજુ ઉંમર ઘણી બધી છે, હજુ તો એમને 45ની ઉંમર છે. મેં કહું એ ચલાવશે, મજબૂત માણસ છે ને. મેં કહું સત્સંગી જીવન જો આખું ઉપાડ્યું ને એમણે, મેં કહું એ ચલાવશે. તે કે હા એમને વેદાંતનું જ્ઞાન સારું છે. મને કહ્યું હા એમને સારું વેદાંતનું જ્ઞાન, ને મેં કહું એમને રસ પણ છે એ વિષયમાં. જ્ઞાનની સાથે રસ પણ હોવો જોઈએ. તમે પેલા રામસ્વામીને ઓળખો છો? પેલા વડતાલવાળા રામસ્વામી ખાંડેસી હતા તે આપણા રામસ્વામી નહીં ઓળખતા? એ શાસ્ત્રી હતા, પણ કોઈ દિવસ શાસ્ત્ર સંબંધી ચર્ચા જ નહીં કરે. તમે કદાચ ઓળખતા હોય એ રામસ્વામી, બહુ જલ્દી હરિકેશવ સ્વામીના મંડળમાં હતા એક રામસ્વામી કરીને શાસ્ત્રી હતા, યાદ છે? હા, વડતાલમાં આરતી પછી નીચે બેસતા હતા, હે ધામમાં ચાલ્યા ગયા તે. એટલે શાસ્ત્રી હોવું કે જ્ઞાન હોવું તો પણ તમને જો રસ નહીં હોય ને તો એ વિષય પર તમારું એ નહીં આવે. રસ હોવો બહુ જરૂરી છે. હરિપ્રકાશ શાસ્ત્રીને રસ છે એટલે ચાલે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ, એનામાં તર્ક બહુ ખતરનાક હતો. એ રામસ્વામી હતા ને એનામાં તર્ક બહુ જોરદાર હતો. એ બહુ ખતરનાક તર્કવાળા હતા. એ તમે આરતી